ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રામ મહાદેવ. જો આપણે આંગણવાડી આવી ગયા છીએ અને હવે જો હજી બાળકો આવવાનું સ્ટાર્ટ નથી થયું અને આપણે જો અહીંયા આસન પથારની બધું પાથરી દેતા બાળકો આવી જાય. ચાલો તમારા આંગણવાડીના બધા બાળકો આવી ગયા છે. ચાલો આવી ગયા બધાય. ચાલો તો હાથ જોઈને આખું બંધ કરો. બધાયની આખું બંધ. ઓમ ભૂર્ભુવસ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાत्. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મે શ્રી ગુરુદેવ નમઃ. ઓમ શાંતિ શાંતિ. ચાલો હાથ ઘસી મોઢા ફેરવી દો. આજે કયો વાર છે? વેરી ગુડ. ચાલો આજ છે ગુરુવાર, તો આપણે બનાવવાના છે પુલાવ, ચણા અને ઢોકળા. તો ચાલો પહેલાં આપણે તૈયારી કરી નાખીએ. જો આજ છે ગુરુવાર તો લીલી ભાજીના મુઠિયા બનાવવાના છે ને વખતે પુલાવ ચણા બધું બનાવવાનું છે. તો ચાલો પહેલાં બધા મુઠિયાની તૈયારી કરી નાખીએ. જો અહીંયા વટાણા છે, ટમેટા છે. ચાલો તો જો અહીંયા પાણી ગરમ મૂકી દીધું છે ને અહીંયા જો આપણે લોટ લઈ લીધો છે. આપણે બનાવશે મુઠિયા ઢોકળા. તો જો આ મેથી મસાલા બધું એડ કરી દીધું છે. તો ચાલો મસ્ત આપણે લોટ મુઠિયાનો બાંધી નાખીએ. ચાલો અહીં મસ્ત આપણે ઢોકળા બનાવીને રેડી કરી નાખ્યા છે. ચાલો તો એને બાફવા મૂકી દઈ. ચાલો અને હવે જો અહીંયા ચણા બાફવા મૂકવાના છે. તો ચાલો હવે ચણા બાફવા મૂકી દઈ. અહીંયા મસ્ત આપણે શાકભાજી કટ કરી લીધું છે, ટમેટા કટ કરી લીધા છે ને અહીંયા ચણા બાફવા મૂકી દીધા છે ને અહીંયા જો મસ્ત તેલ મૂકી દીધું છે. આપણે બનાવવાનું છે પુલાવ. તો ચાલો મસ્ત પુલાવ બનાવી નાખીએ. ચાલો તો જો મસ્ત અહીંયા આપણે પુલાવ વઘારી નાખ્યો છે ને મસ્ત ચોખા વરી દીધા છે અને આને પેલા 2 સીટી થવા દઈ એટલે મસ્ત આપણા પુલાવ રેડી. ચાલો તેલ મૂકી દીધું છે ને અહીંયા મસ્ત આપણે ઢોકળા કટ કરી લીધા છે. હવે આપણે સવારનો નાસ્તો ઢોકળા છે તો આપણે ઢોકળા વઘારવાના છે. તો ચાલો મસ્ત આપણે ઢોકળા વઘારી નાખીએ. જો આપણા મસ્ત ઢોકળા વઘારીને કમ્પ્લીટ થઈ ગયા છે અને અહીંયા જો બાળકો છે ને બધાય માથા ઉપર હાથ રાખીને બેઠા છે. ચાલો બધાય માથા ઉપર હાથ ને જો અહીંયા ડીશ ઉપર રેડી કરી લીધી છે. તો ચાલો બાળકોને ગરમા ગરમ ઢોકળા આપી દઈ. ચાલો તો જો બાળકોનો સવારનો નાસ્તો ઢોકળા છે તો બાળકોને ઢોકળા આપી દીધા છે ને બાળકો બધા એની મસ્તીમાં ખાઈ રહ્યા છે. ચાલો ખાવા માંડો. જોતું હોય કઈ જો. હાલો ફિનિશ કરો. હાલો ચાલો તો આપણે આવી ગયા છીએ બાળકોને સમાજવાડીમાં ગેમ રમાડવા. ગેમ રમી છે બધાને. તો આજે છે ને આપણે નદી પર્વતની ગેમ રમવાની છે. શેની રમવાની છે? તો ટીચર છે ને તમને નદી અને પર્વતની ગેમ રમાડશે. રમી છે ને? ચાલો આજે આપણે રમત રમવાની છે. કઈ રમત રમવાની છે? નદી પર્વત. નદી કહું તો અને પર્વત કહું તો. ચાલો બધા રેડી? ચાલો નદી પર્વત 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 નદી નદી. ચાલો બહાર નીકળી ગઈ બધા. આઉટ. બહાર નીકળી ગઈ. આવતા રહ્યો. ચાલો બહાર નીકળી ગઈ બધા. આઉટ થઈ ગયા. હાલો વિશ્વરાજ આઉટ. હાલો ધ્રુવિસાબેન. પર્વત નદી 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 પર્વત પર્વત. ચાલો લક્ષિતભાઈ આઉટ, ગૌતમભાઈ આઉટ.
રાજલબેન આઉટ. નદી. વંશિકાબેન આઉટ. પર્વત. નદી. પર્વત. નદી. પર્વત. નદી. પર્વત. નદી. પર્વત. નદી. નદી. ચાલો આઉટ. વિવેકભાઈ આઉટ. સંજયભાઈ આઉટ. ધાર્મિકભાઈ આઉટ. પર્વત. નદી. પર્વત. નદી. પર્વત. નદી. પર્વત. નદી. પર્વત. નદી. પર્વત. પર્વત. નદી. પર્વત. નદી. પર્વત. નદી. 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 નદી કીધી. બધાય આઉટ. ચાલો બધાય આઉટ થઈ ગયા. આવી જવા બાજુ. ચાલો બધાને મજા આવી. ચાલો તાલી પાડી દો. ફૂલ બનાવી દો. ચાલો બધાને માથા ઉપર હાથ. બધાને રાખી દીધા. ચાલો તો જો અહીંયા ડીશું રેડી કરી લીધી છે. બાળકોને બપોરનો નાસ્તો દેવાનો છે. તો જો અહીંયા મસ્ત આપણે નાસ્તો રેડી કરી લીધો છે. જો અહીંયા મસ્ત ચણા પુલાવ આપણે પુલાવ પર રેડી કરી લીધા છે. તો ચાલો બાળકોને નાસ્તો દેવાનો ટાઈમ થયો. ચાલો બાળકોને નાસ્તો આપી દઈએ. ચાલો તો બપોરનો નાસ્તો ચણા અને પુલાવ છે. તો બાળકોને ચણા અને પુલાવ આપી દીધા છે ને બાળકો બધા એની મસ્તીમાં ખાઈ રહ્યા છે. ચાલો ફિનિશ કરજો. ઘરે જવું છે ને બધાને. હાલો તો જી પહેલા ખાઈ લે છે ને એને પહેલા ઘરે જવાનું. હો હાલો ખાવા માંડો જોઈને. ચાલો તો બપોરનો નાસ્તો ચણા અને પુલાવ છે. તો બાળકોને આપી દે. બાળકો એની મસ્તીમાં ખાઈ રહે. તો તમને આજનો મારો બ્લોગ કેવો લાગ્યો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. મળશું કાંઈક નવા બ્લોગ સાથે.